આમોદના તાલુકા પંચાયત નવી વસાહતમાં રહેતા એક યુવાને ગતરોજ કપિરાજે બચકા ભરી લોહીલુહાણ કર્યો હતો, જે કપિરાજ આજ રોજ પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આમોદ તાલુકા પંચાયત નવી વસાહતમાં રહેતા એક યુવાનને ગતરોજ કપિરાજે બચકા ભરી લોહીલુહાણ કર્યો હતો, જે કપિરાજ આજરોજ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આમોદ તાલુકાના પંચાયત નવી વસાહતમાં રહેતા રાજેશ ઉર્ફે માર્શલ સોલંકીને ગતરોજ કપિરાજે હાથમાં બચકા ભરી લોહીલુહાણ કર્યો હતો, જેથી તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી। ત્યારે આમોદ વન વિભાગને કપિરાજે યુવાનના બચકા ભર્યા હોવાની જાણ થતાં તેને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં કપિરાજ પાંજરે પુરાઈ જતા વન વિભાગના કર્મચારી સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે કપિરાજ પાંજરે પુરાઈ ગયો છે, જેને પશુ ચિકિત્સકને બતાવ્યા બાદ છોડવાની કવાયત હાથ ધરી છે। ગઈકાલે આમોદ સામાજિક વનીકરણ રેન્જ હેઠળના આમોદ તાલુકા પંચાયતની સામે એક નવી વસાહત છે, ત્યાં એક વ્યક્તિને કપિરાજે ઈજા કરેલ હતી, જે બાબતે અત્રેથી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી તેમજ એસીએફ સાહેબશ્રીના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સ્ટાફ દ્વારા પીજું ગોઠવવામાં આવેલ, જેમાં સદર કપિરાજ પકડાઈ ગયેલ છે અને તેને વેટરનરી ડૉક્ટરને બતાવી અને કાગળ કામ કરી અને એને છોડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। જેવી રીતે